भारतीय जनता पार्टी के राजकोट बैठक के प्रत्याशी पुरुषोत्तम रूपाला के खिलाफ क्षत्रिय समुदाय की ओर से लगातार विरोध प्रदर्शन जारी है। तब ये खबर तिलकवाड़ा से सामने आ रही है, जहां पर क्षत्रिय समुदाय की ओर से पुरुषोत्तम रूपाला के खिलाफ मामलतदार को आवेदन पत्र दिया गया है। दरअसल क्षत्रिय समुदाय की ओर से तिलकवाड़ा में पुरुषोत्तम रूपाला के खिलाफ विरोध जताते हुए ये मांग रखी गई है कि जल्द से जल्द उन्हें प्रत्याशी के तौर पर से हटाया जाए, वरना भारतीय जनता पार्टी के किसी भी प्रत्याशी को उस गांव से एक भी वोट नहीं दिया जाएगा। बैठक ઉપરથી જે રૂપાલા સાહેબે અભદ્ર ટિપ્પણી રાજપૂત સમાજ વિશે કરી છે, જે રાજપૂત સમાજ કોઈ બી સાથે ચલાવેલી એમાં માંગતો નથી। રાજપૂત સમાજ વિશે જે ટિપ્પણી કરી છે એમાં સર્વ એકત્રતે એવું માનવામાં આવે છે કે આ કોઈ બી જ્ઞાતિનો વ્યક્તિ આવું ચલાવી ના લે અને રાજપૂત સમાજ સર્વ સમાજને સાથે લઈને ચાલનારો વ્યક્તિ છે। શું પહેલાં તો એક જ વાત કે રૂપાલાની સાહેબની ટિકિટ કાપવામાં આવે સૌ પ્રથમ, અને બીજી વસ્તુ એ છે કે આ વર્ષોથી રાજપૂત સમાજે બલિદાનો આપ્યા છે। 562 રજવાડા જો કૃષ્ણકુમારસિંહજી ગોહિલથી માંડીને 1852ના ધણી જો રજવાડા દાનમાં દઈ દેતો હોય તો રૂપાલા સાહેબે સ્વૈચ્છિક જાતે એ ટિકિટ એમને છોડી દેવી જોઈએ, સીટ છોડી દેવી જોઈએ એમને જાતે। શું પણ હજુ સુધી એમને પેટનું પાણી હાલતું નથી। બીજી વસ્તુ એ છે કે જે તે વખતે ગુજરાત સરકારમાં ક્ષત્રિયના 7 મંત્રીઓ હતા, પરંતુ આજે એક જ મંત્રી છે, એટલે આ લોકો અમારું કેટલું નીચું દેખાડવા માગે છે, બરાબર છે। અને જે વસ્તુ એક વસ્તુ સંવિધાન, ભારતમાં સંવિધાન ચાલે છે, બરાબર છે, લોકશાહી છે, તો રાહુલ ગાંધી એ જેની ઉપર ટિપ્પણી કરવામાં આવી હતી તો એને જેલ થઈ, સજા થઈ, બરાબર। તો આવી જ ટિપ્પણી રૂપાલાએ કરી છે તો એની વિરુદ્ધમાં એક્શન કમ ન લેવામાં આવે। કાયદો વ્યવસ્થા બધા માટે સરખી છે, ભારતીયમાં લોકશાહી ચાલે છે, बराबर છે, तानाशाही नहीं चाले, नहीं चाले, नहीं चाले। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।